સરકારી અનાજના જથ્થાની બારોબાર સગે વગે ન થવાનો મામલો ચર્ચામાં આવ્યો છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે સરકારી અનાજનો જથ્થો યોગ્ય રીતે વહેંચાયો નથી। આપ પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખે પણ દાવો કર્યો કે સરકારી અનાજનો જથ્થો પકડાયો છે, જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી અને મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી તેમજ કાકચીયાળા ગામની 3 દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ દુકાનોમાં ઓનલાઈન નોંધાયેલા જથ્થા કરતા ઓછું અનાજ મળ્યું હતું। વિભાગે જણાવ્યું કે રેશનિંગ દુકાનોમાંથી ગ્રાહકોના અંગૂઠાની સ્કેનિંગથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે, તેથી ઓછો જથ્થો મળ્યો હોવાનો આક્ષેપ પાયો વિહોણા છે। જૂનાગઢ પુરવઠા વિભાગે જણાવ્યું કે રેશનિંગ દુકાનોનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને અગાઉ પણ પરવાનેદાર તેમજ બિન પરવાનેદાર સામે કાર્યવાહી કરીને લગભગ 99 લાખનો દંડ ફટકારાયો હતો। એક લાયસન્સ રદ કરાયું હતું અને ફરિયાદ નોંધાઈ હતી। મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાળા એ દુકાનો અને એને સંલગ્ન જે ગામો છે એમની સામે જે અમને ફરિયાદ મળેલી હતી અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી। કુલ 6 ટીમો અમે બનાવવામાં આવેલી છે અને અમારા જે ચીફ સપ્લાય ઇન્સ્પેક્ટર છે એ ગઈકાલ રાતે અને આજે 3 દુકાનની તપાસણી કરી છે। દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે, એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું, જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં અને ત્યારબાદ જે આનો કેસ ચાલશે અને જો પુરવાર થશે વસ્તુઓ તો એમાં સખત કાર્યવાહી કરવાની એ વાત છે એ હું તમને પાયા વિહોણી છે। ખરેખર આ ફરિયાદ બાદ અમોને અમારી ટીમ દ્વારા તપાસ થઈ હતી। બંને ઇન્સ્પેક્ટરો જે છે દુકાન એ અમારું નોર્મલ કોર્સની તપાસણી હતી, તપાસણી કરી દુકાનમાં માલ છે કે નહીં, માલ છે તો જે નિયત માલ હોવો જોઈએ એટલો માલ છે કે નહીં એ તપાસ કરવા ગયા હતા અને એમને તપાસણી કરી છે અને નિયત માલ કરતાં ઓછો માલ દેખાઈ આવતા દુકાન સીઝ કરી છે। આમાં એ વિડીયો કે જે આપણે આધાર બેઝ વેરિફિકેશન છે આખું, એટલે તમે જેવો તમને માલ મળે છે એવું જ છે એ આધાર નંબર સાથે તમારો જે મોબાઈલ નંબર જોઈન્ટ હોય એમાં તમારે SMS આવે છે કે ભાઈ તમને આ માસનો આટલો માલ મળેલો છે। હવે જો એમાં તમને કંઈ ફરિયાદ હોય તો સરકારશ્રી દ્વારા ટોલ ફ્રી નંબર પણ અંદર જ આપેલો હોય છે, જે છે 1976 1967 14445 અને 1800233550 આ નંબર આપેલો હોય છે અને એમાં તમે ફરિયાદ કરી શકો છો। વિતરણ વ્યવસ્થામાં આજ સુધી અમને આવી ઓનલાઈનમાં કોઈ ફરિયાદો મળેલ નથી, પરંતુ માધ્યમોથી અમને જાણવા મળેલું છે એટલે એમાં અમારી 6 ટીમો નિવેદનો અત્યારે લે છે। 300 જેવા નિવેદનો અમે લીધા છે અને એ કાર્યવાહીમાં છે અને એમાં જે પણ તથ્ય બહાર આવશે એમાં નિયમ અનુસારની ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે। બરોબર છે। હું તમને એમની થોડીક બ્રીફ આપું તો અમારું જે પુરવઠા તંત્ર છે એ સતત મોનિટરિંગ કરતું રહે છે। અમારા સ્ટાફ છે એ પેટ્રોલિંગ કરે છે, આવો માલ પકડે છે। છેલ્લા 1.5 વર્ષમાં અમે જે પરવાનેદાર છે, માનો કે જે દુકાનદાર અમારા છે એવા 6 દુકાનની અંદર આવી ગેરરીતિ માલુમ પડેલી હતી। એ 6 દુકાનમાંથી એમણે દંડ કરેલો છે, લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને એક દુકાનદાર સામે અમે FIR પણ કરેલી છે। અને સેમ બાબત જે બિન પરવાનેદાર છે, જે આપણે વાત કરી વિલખાની ને એવી, તો એવા 38 કિસ્સામાં લગભગ અમે 99 લાખ રૂપિયા જેવો દંડ ઓલરેડી કરેલો છે અને એ કાર્યવાહી અહીંથી થાય જ છે। અને જો ભવિષ્યમાં પણ આવા કોઈ પકડાશે તો આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।